નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર વરસાદનો ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી લઈને ગુજરાતની અંદર 18 જુલાઈ સુધી મેઘ તાંડવ થવાને લઈને મોટી અને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર સિસ્ટમનું તીવ્ર જોર અને ભારે દબાણ ગુજરાતની ઉપર સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી શકે છે, જેના કારણે આજથી લઈને મિત્રો 18 તારીખ સુધી ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર વરસાદનો એક રાઉન્ડ શરૂ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આ નવો રાઉન્ડની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર અતિભારે વરસાદ પડવાનો છે મિત્રો, સાથે રાજ્યની અંદર પૂર્ણવસુ નક્ષત્રની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમ છે તે સક્રિય બનીને ગુજરાત પર તેમની અસર કરશે, સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે, જેના કારણે બેંગલવીના વિસ્તારની અંદર મિત્રો, બેંગલુરુના વિસ્તારની અંદર, મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે તોફાની પવનો સાથે મેઘ તાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટની સાથે અમુક વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। તો ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર આંધી તોફાન વંટોળ સાથે મેઘમહેર જોવા મળી શકે છે મિત્રો। અને સેટેલાઇટ વ્યૂ ઉપર મિત્રો વાત કરીએ તો અનેક જિલ્લાની અંદર, તાલુકાની અંદર મેઘ તાંડવ ગુજરાતની અંદર જોવા મળી શકે છે, તેવી હાલ સેટેલાઇટ સિસ્ટમથી તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો। આમ આજથી લઈને આગામી 18 તારીખ સુધી ગુજરાતની અંદર ભયંકર મેઘ તાંડવ જોવા મળી શકે છે। અનેક જિલ્લાની અંદર મન મૂકીને વરસાદ વરસી શકે છે। ભારે મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ જોવા મળી શકે છે, જેમાં કચ્છના વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘમહેર જોવા મળી શકે છે, અને તેવી આગાહી પણ કરવામાં આવી છે। ચાલુ સિઝન દરમિયાન ગુજરાતની અંદર અત્યાર સુધીના 22% સુધીનો વરસાદ, સિઝનનો વરસાદ છે તે ગુજરાતમાં વરસી ચૂક્યો છે। એવી પણ આગાહી કરવામાં આવી ગઈ છે કે 2024 એટલે કે આ ચાલુ વર્ષની અંદર ગુજરાતની અંદર છે તે 94% થી લઈને 102% સુધીનો વરસાદ આ વર્ષે છે તે સિઝન દરમિયાન જોવા મળી શકે છે, ત્યારે ગુજરાતની અંદર 22% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે મિત્રો। રાજ્યની અંદર ચોમાસું ફરી એકવાર તીવ્ર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેમાં આજે ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતની અંદર આજે અને આગામી 18 તારીખ સુધીમાં કયા કયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાત કરીશું। તો બીજા વિસ્તારની અંદર મિત્રો નવી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદરમાં ફરી એકવાર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે। નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈને તેમનું અસર અત્યારે અનુમાન મૂકવામાં આવી ગયું છે। અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારમાંથી અત્યંત તીવ્ર અને ઘાતક પવનો આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્ર સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠાના કિનારાના વિસ્તાર છે ત્યાં પવનો છે તે જોવા મળી રહ્યા છે મિત્રો, જેના કારણે વાતાવરણમાં ફરી એકવાર ગુજરાતની અંદર આજે અને આગામી 18 તારીખની અંદર મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અતિભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મહત્વની આગાહી કરવામાં આવી છે મિત્રો। આજે ગુજરાતના કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાથે જ મિત્રો આજથી લઈને આગામી 8 દિવસ સુધી ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ પણ હવે આગાહી કરવામાં આવી છે મિત્રો। વિડીયોને અંત સુધી જોતા રહેજો। તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ અને ચેનલને જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો। તો સૌપ્રથમ માહિતી મેળવીએ તો મિત્રો આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમની અસર ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહેલી છે, જેના કારણે જળબંબાકાર થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો। કચ્છના વિસ્તારની અંદર માહિતી મેળવીએ તો અત્યારે કચ્છના જે અમુક ભાગો છે, વિસ્તાર છે, હવે ત્યાં તીવ્ર દબાણ અને સક્રિય બનેલા ભારે પવનોની સાથે સિસ્ટમ પોતાનું દબાણ મજબૂત કરતી જોવા મળી છે, જેમાં આજે ગાંધીધામના વિસ્તારથી લઈને રામપરા, ખાવડા વિસ્તારમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ કચ્છના વિસ્તારમાં દર્શાવવામાં આવી રહ્યું છે। કચ્છની અંદર ગાંધીધામમાં
રાપરા અને ખાવડની અંદર આગામી કલાકની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘમહેર જોવા મળી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જોકે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર આજે બનાસકાંઠા જિલ્લાની અંદર પાટણ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ રાંધનપુર વિસ્તારની અંદર પણ મિત્રો સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તેવી આગાહી કરવામાં આવી છે. તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો આજે તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે પવનની ગતિવિધિ સાથે આગામી કલાકોમાં ભારે મેઘતાંડો જોવા મળી શકે છે. પવનો ફૂંકાઈ શકે છે. તોફાની પવનો ગુજરાતની અંદર મેઘમહેર બોલાવી શકે છે તેવી પણ અત્યારે આગાહી કરવામાં આવી છે મિત્રો, જેના પગલે હવે સંપૂર્ણ વિસ્તારમાં ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર પાછલા 24 કલાકની અંદર મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર 24 કલાકની અંદર 131 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે મિત્રો. જૂનાગઢ વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારની અંદર મેઘતાંડો જોવા મળ્યું છે. રાજકોટ વિસ્તારની અંદર 4 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે મિત્રો. સાથે ગુજરાતના જિલ્લાની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને મેઘતાંડોમાં ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. 3 થી લઈને 3.5 ઇંચ સુધીનો વરસાદ અત્યારે ખાબકતો જોવા મળ્યો છે. 24 કલાકમાં ખાબકેલો વરસાદ અત્યારે રાજ્યની અંદર ફરી એકવાર ચોમાસું અને સિસ્ટમ ટકરાવા જઈ રહી છે. અનેક જિલ્લામાં જળબંબાકાર વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ અને ભારે વરસાદની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર સિસ્ટમ અત્યારે મજબૂત સાયક્લોનિક સિસ્ટમની અસર ગુજરાત ઉપર મજબૂત થતી જોવા મળી છે. એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે, જેના કારણે આગામી કલાકમાં છે તે ગુજરાત ઉપર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે. આજે કયા વિસ્તારની અંદર વરસાદી માહોલ રહેશે તેમના ઉપર મિત્રો નજર કરીએ તો જિલ્લા પ્રમાણે માહિતી મેળવશું. તો સૌરાષ્ટ્રના કયા વિસ્તારમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તાર છે જેમ કે ભાવનગર, અલંગ, મહુવા વિસ્તારની અંદર, ઉના વિસ્તારની અંદર, વેરાવળ, ગીર સોમનાથ વિસ્તારની અંદર, જૂનાગઢ પંથકોની અંદર તીવ્ર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે. પોરબંદર, ભાણવડ, દેવભૂમિ, દ્વારકા વિસ્તારની અંદર, સલાયાના વિસ્તારની અંદર, સાથે જામનગર વિસ્તારની અંદર પણ મેઘમહેર જોવા મળી રહ્યું છે. ઉપરાંત સંપૂર્ણ જિલ્લા અને તાલુકાની અંદર પણ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં અમરેલી, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, ગોંડલ પંથકમાં, મોરબી વિસ્તારને લઈને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સંપૂર્ણ પંથકોમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમુક વિસ્તારમાં અતિ ભારે ભયંકર વરસાદ પડવાને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જેને જોતાં સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મોટાભાગના વિસ્તાર છે ત્યાં આજે 3 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પડી શકે છે. અને અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર પવનો ગતિવિધિને જોતાં ગુજરાતના દરિયાકાંઠો ગાંડો ટૂર બનતો જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર ઊંચા મોજા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે. પવનની તીવ્રતા મજબૂત હોવાના કારણે ગુજરાત પર 50 થી લઈને 55 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ તોફાની પવનો સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આગામી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કચ્છના અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે દબાણ સક્રિય થશે અને તીવ્ર જોર દર્શાતું પણ જોવા મળી રહ્યું છે. રાપરાના વિસ્તારમાં, ખાવડાના વિસ્તારની અંદર, ગાંધીધામના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આમ કચ્છની અંદર પણ અત્યારે રણના વિસ્તારની અંદર ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે, જેમાં આજે રાપર, ગાંધીધામ, ખાડવડના વિસ્તારની અંદર ધોધમાર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો. ગુજરાતના કયા વિસ્તારની અંદર અને વહેલી સવારથી જ પડી રહેલા વરસાદનું કારણ તીવ્ર થંડરસ્ટોર્મ અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભારે પવનો સાથે ધોધમાર વરસાદ શરૂ છે. આ પવનોની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો. આવું હવામાન વિભાગે પણ આગાહી આપતા કહ્યું છે. આ સાથે જ મિત્રો